ધંધુકાના 4 રસ્તા પાસે જીબીની ગોરબેદરકારી મોટી દુર્ઘટનાની રાહ જોતી સરકાર। અમદાવાદ જિલ્લાના ધંધુકા 4 રસ્તા પાસે આવેલા રાજુભાઈ ખોડિયાર ગલ્લાની નજીક ગુજરાત વીજ કંપની જીબી દ્વારા મૂકવામાં આવેલા વીજ પોલને લઈને સ્થાનિકોમાં રોષની લાગણી છે। સ્થાનિકો દ્વારા જણાવ્યા મુજબ તેઓએ જીબીને પહેલેથી જ 2 વખત લેખિત અરજી કરીને 3 વખત મૌખિક રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ લવાયો નથી। હાલત એવી છે કે જે વીજપોલ કેબિનના ટેકા પર લટકાવેલા છે અને થોડીક હવા કે વરસાદે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। આમ છતાં જીબીના અધિકારીઓને જાણ થતાં છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। શું જીબી મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? પ્રજામાંથી ઉઠતો તીવ્ર સવાલ એ છે કે શું જીબી ઈચ્છે છે કે પહેલાં કોઈનો જીવ જાય પછી જ કાર્યવાહી કરાશે? સામાન્ય નાગરિકો માટે સતત જોખમ ઊભું થઈ રહ્યું છે। સ્થળ પર હાજર વીજપોલમાં કોઈ વાયર પણ નથી, માત્ર પોલ ઊભો છે અને કોઈ પણ સમયે નીચે પડી શકે તેવી સ્થિતિમાં છે। અગાઉ એક વેપારી થોડી ઝુંડાઈએ પડી ગયા હતા, પરંતુ કિસ્મતથી મોટી ઘટનાથી બચી ગયા હતા। હવે એક પોલ ગલ્લા પાસે અડીખમ ઊભો છે, જેને પણ હાથ લગાવવો પડે છે, જોખમમાં રહે છે। જાહેરમાં રોષ, જીબી સામે કાર્યવાહી અને જવાબદારીની માંગ। આ વિસ્તારના નાગરિકો અને વેપારીઓનો રોષ હવે ઉકળી રહ્યો છે। લોકો માંગ કરી રહ્યા છે કે જીબી સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને સમયસર કામગીરી ન કરનાર કર્મચારીઓની જવાબદારી નક્કી થાય। રિપોર્ટર CK બારડ। મારું નામ રાજુભાઈ છે। હું 4 રસ્તા ખોડિયાર પાન સેન્ટર ઉપર વેપાર કરું છું અને મારી બાજુમાં થાંભલો 15 થી 20 દિવસથી આડો પડ્યો છે તે એને ઊભો રાખેલો કેબિનના આધારે 2 વાર હું અરજી કરી આવ્યો, છતાં કોઈ જીબીના માણસો નથી જોવા આવતા, નથી લેવા આવતા। કોઈ પણ માણસ એમને ત્યાં સુધી કીધું કોઈ માણસ મરી જશે તો તેની જવાબદારી કોની રહેશે, એવું ત્યાં સુધી મેં એમને કહીને આવ્યો છું। 2 દિવસ પહેલા ફરી વાર ગયા, 2 વાર અરજી આપીને મૌખિક 4 વાર જઈને આવ્યો છું, છતાં કોઈ જીબીના માણસો કોઈ આવતું નથી।